મિત્રો, હું એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું. મારું ઘર ગામડાના છેવાડે આવેલું હતું, જ્યાંથી કોલેજ લગભગ 6 કિલોમીટર દૂર હતી. અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. મારા પિતાજી શાકભાજીની લારી ચલાવીને મોડ અમારું ઘર ચલાવતા અને મારા ભણતરનો ખર્ચો ઉપાડતા. મારી પાસે કોલેજ જવા માટે એક જૂનું લેડીઝ સ્કૂટર હતું, જે પિતાજીએ સેકન્ડમાં લીધું હતું. એ સ્કૂટર વારંવાર બંધ પડી જતું, પણ મારા માટે તે ખૂબ જ કિંમતી હતું, કારણ કે તેમાં મારા પપ્પાની કાળી મજૂરી છુપાયેલી હતી. એક દિવસ મનમાં પેપરનું ટેન્શન હતું અને આકાશમાં વરસાદ અંધારો હતો, એટલે હું સ્કૂટર થોડું ઝડપથી ચલાવી રહી હતી. હજી હું અડધે રસ્તે જ પહોંચી ત્યાં જ અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. રસ્તો આખો સુમસામ હતો અને વરસાદ એટલો તેમ જ હતો કે સામે કોઈ દેખાતું ન હતું. મેં સ્કૂટરની સ્પીડ ધીમી કરી, પણ કિસ્મત જુઓ, અચાનક સ્કૂટરમાંથી એક અવાજ આવ્યો તો બંધ થઈ પડી ગયું. મેં બહુ કિક મારી, પણ સ્કૂટર ચાલુ ન થયું. મારી પાસે સમય ખૂબ ઓછો હતો. જો હું 10 મિનિટ કોલેજ ન પહોંચું તો મારું આખું વર્ષ બગડી જાય તેવું હતું. અને ધોધમાર વરસાદ, હું પૂરી ભીજાઈ ગઈ હતી. મારા પુસ્તકો પલળી રહ્યા હતા અને મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું સ્કૂટરને ધીમે ધીમે કહેતી રડતા ચહેરે ચાલવા લાગી. મનમાં એક જ ડર હતો કે પપ્પાએ આટલી મહેનત કરીને મને ભણાવીને આજે હું પરીક્ષા જ નહીં આપી શકું. પણ બરાબર એ સમય પાછળથી એક કાર આવીને મારી પાસે ઊભી રહી. કારનો કાચ ધીમેથી નીચે થયો અને અંદર એક યુવાન બેઠો હતો. તેણે મારો રડતો ચહેરો જોઈને પૂછ્યું, શું થયું? આટલા વરસાદમાં તમે સ્કૂટર લઈને ક્યાં જાઓ છો અને રડો છો કેમ? મેં રડતા કહ્યું કે મારે પરીક્ષા છે અને મારું સ્કૂટર બંધ થઈ ગયું છે. તેણે એક ક્ષણ પણ બગાડ્યા વગર કહ્યું, તમે મોડા પડશો. સ્કૂટર અહીંયા સાઈડમાં લોક કરીને દો અને મારી કારમાં બેસી જાઓ. હું તમને કોલેજ મૂકી દઉં. શરૂઆતમાં હું એક અજાણ્યા માણસ સાથે જતા અચકાયા, પણ તેની આંખોમાં સાચો આદર અને મદદની ભાવના દેખાતી હતી. હું કારમાં બેસી ગઈ અને તેણે મને બરાબર સમયસર કોલેજના ગેટ પર પહોંચાડી દીધી. એ દિવસે મારું પેપર ખૂબ જ સરસ ગયું. પરીક્ષા પૂરી થયા પછી જ્યારે હું બહાર આવી તો મને આશ્ચર્ય થયું. તે અજાણ્યો છોકરા તેના પિતાજી સાથે ત્યાં જ ઊભો હતો. તે મારું સ્કૂટર મેકેનિક પાસે રિપેર કરાવીને કોલેજ પર લઈ આવ્યો હતો. તેને આ માણસાઈ જોઈને મારી આંખ ફરી ભરાઈ આવી. ત્યારબાદ તેને અમારા ઘરે અવારનવાર આવવા જવા લાગ્યો. તે શહેરમાં એક સારો બિઝનેસ કરતો હતો અને તેના પિતાજી પણ ખૂબ જ દયાળુ માણસ હતા. તે મારા પિતાજીની ખૂબ જ ઇજ્જત કરતા, પણ ગામના લોકો અમારી ગરીબી જોઈને વાતો કરતા. પણ તેણે હંમેશા મારા સ્વભાવની રક્ષા કરી. થોડા જ મહિનાઓમાં તેના પિતાજીએ મારા પિતાજી પાસે મારો હાથ માંગ્યો અને જોતા જોતામાં એ ખુશીનો દિવસ પણ આવી ગયો. લગ્નના મંડપ સુંદર રોશનીથી જળવાઈ રહ્યો હતો. હું દુલ્હનના લાલ જોડામાં સજીને બેઠી હતી. હાથમાં મહેંદીને, મનમાં હજારો સપના હતા. જ્યારે મેં તેને વરરાજાના રૂપમાં જોયો ત્યારે મને એ વરસાદવાળી સવાર યાદ આવી ગઈ. જો તે દિવસે તે દેવદૂત બનીને ન આવ્યા હોત તો આજે હું ક્યાં હોત? અમારા લગ્ન ખૂબ ધૂમધામથી થયા. મારા મા બાપની આંખોમાં દીકરીની ખુશી જોવાનો સંતોષ હતો. લગ્ન પછી હું તેના મોટા ઘરમાં આવીને, ઘર ભલે મોટું હતું પણ ત્યાંના લોકો દિલ તેનાથી પણ મોટા હતા. તેના ઘરમાં તેની નાની બહેન હતી, જેને મેં પોતાની સગી બહેનની જેમ પ્રેમ આપ્યો. મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારા દરેક સપનાઓ પૂરા કરવામાં મારો સાથ આપે છે. મિત્રો, આજે અમારી જિંદગી ખૂબ જ સુંદર અને સુખી છે. આ વાર્તા આપણને શીખવામાં આવે છે કે જિંદગીમાં પૈસા કે ફોમાં ક્યારે માણસોને મોટા નથી બનાવતા, પણ મુશ્કેલ સમયમાં કોઈ સ્વાર્થ વગર કરેલી નાની મદદથી માણસોને સાચા માણસ બનાવે છે. ગરીબીમાં પણ પોતાના સંસ્કાર છોડ્યા અને તે સાબિત કર્યું કે સુંદરતા ચહેરામાં નહીં પણ સાફ દિલમાં હોય છે. ધન્યવાદ.